ના હું નથી ઠંડુ પીતો. મને 11 વાગી ગયા 6 અને ઇમરજન્સીમાં આવી ગયા કેમ કે માટેલધામ ખોડલમાંના દર્શન કર્યા અને મનીષભાઈ આપણા સબસ્ક્રાઈબર ને યુટ્યુબર છે પણ એને ચેનલમાં હમણાં કંઈક રિસ્ક મરાઈ ગયું એટલે નવી ચેનલ બનાવશે તો મારામાં લિંક કરશે એટલે હું તમારી લિંક મારી ચેનલમાં લિંક મોકલી દઈશ તો બધા વિડીયો જોતા રહીજો અને સાનો આગ્રહ કર્યો પણ સા તો ન પીધી હતી થોડા પી લે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેદી આવશો મારા ઘરે? આ તો વિડીયો જોતા હતા એટલે જય માતાજી. માસી અશ્વિનભાઈ મને તો ઓળખતા હું તો ઓળખતા નતા પણ અહીંયા આપણે જેતપેડા ગામ છે ને અહીંયા કણે સગાઈ હતી અહીંયા કણે ગયો હતો ત્યાં માસી વિડીયો જોતા હશે કાયમ અને મનીષભાઈ ઘરે આવ્યા તો એ ઓળખાણ નીકળી ગઈ મને કે અશ્વિનભાઈ હારું પણ હું તો ઓળખતો ન હોય પણ આ વિડીયો જોતા એટલે બધા ઓળખી જાય. હું ઘડીક તો વિચારમાં પડી ગયો. હાલો કેદી આવશો ચાલી? અમારા અર્જુનભાઈ ની જો ચાંદલા કરીને આવી ગયા ખોડિયારમાં દર્શન કરી. તમે થોડા અમે મહેમાન પી લાવો કલાક લાવો. ના મને હતું તો અશ્વિનભાઈ ની આયા હતા કયા ખોડિયારમાં માટેલ તો ખોડિયારમાં અશ્વિનભાઈ ની આવ્યા પછી ફોન કર્યો આપણે ગયા તા લેવા લઈને આવ્યા અશ્વિનભાઈ ની આપણા ઘરે આવ્યા હે અને આ આપણા ઘરે ને આ અમારી મમ્મી હે આ મારા પપ્પા હે અને આ ઘર હે અમારા. અહીંયા રિક્ષા આપણે બહાર દુકાન હે અને આ બહાર આમ સીધી ઊભી બજાર હે અને અશ્વિનભાઈ ના બે ભાઈબંધો આવ્યા હે માણસો મિત્રો સાથે એ યુટ્યુબમાં વિડીયો બનાવે એટલે આયરે આવ્યા માટે લગી વિડીયો બનાવવા માટે અને આ આપણા જોવે તો ખબર પડી જાય કે એમના આપણા ઘર હે. માસીને બોલાવો અમાર છોડીની ઓળખાણ રામ રામ કહેજો ને એવું કહી દો. અમાર છોડીને ઓળખાણ દેજો અને માર છોડી જેત પેડે છે કમાભાઈ ના ઘરે ઓળખાણ દેજો અને જાજા કરીને રામ રામ કહેજો. વાડીએ રે ઓલા વાડી અશ્વિનભાઈ વિડીયો બનાવવા જાય ઓલા મોરલા વાળો ની લસણ નું નીનો આ વાડીએ. બાજુમાં ઉભા જય માતાજી. જય માતાજી. કેમ કે યુટ્યુબ માં ઉતારતા ન હોય ને એટલે શરમ થાય બાકી હવે તો તમારે થોડી તો બોલવા મળે એને શું ખબર પડવા મને વિડીયો ઉતારે એટલે તો જય માતાજી. આ આપણા ઘર. આ બધાની કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ મોલ્લો કેવી રીતે બને તો જો મોલ્લો અહીંયા આણામાં વીરપર ગામથી આવ્યો હતો અહીંયા કણે આપણે વિડીયો શૂટ કર્યો પણ એ તો વીરપરની છોડી હતી એટલે અહીંયા કણે બનાવરાયો હોય છે તો કઈ જગ્યાએ બનાવી તો આપણને ખબર ન હોય તો જાણે ઢીંગલી ને એવું બધું બનાવેલું છે. આવો મોલ્લો આવો તમારે છોડીને એક આણંદ દીધો એ આ કેટલામાં બનાવ્યો હતો? આ બનાય પેલા જેત પેડે બનાવેલો હે. મસ્ત મજાનો મોરલો જો ટીંગાળો મુહૂર્ત કર્યું. નીચે રાખ્યો હા પછી ટીંગલી હોતા આ જેતપેડા બનાવ્યો તમે? હા જેત તો અમારે કોમેન્ટ આવી હતી એકને બનાવવાનું તો કહું ને હા જેત પેડે બનાવે છે એક છોડીને આણંદ દીધો ને કરે. એક મુંગનાન બાઈ છે ઓલી બાજુ આપણે ધોળાસનો બાજુ નોકુ ગામ છે ને હા એ આ બનાવી દેશે. હા ઉઈને આપણે દેવી પડે ને? ના બધું ઈ આપણે ખાલી મોલ જ દેજે. આપણે કેટલા પૈસાનો બનાવ્યો? 500 રૂપિયા લે છે અત્યારે તો. અત્યારે 500 તેરે તો વધારે લેતા છે ને ઓછા લેતા છે? હા 500 રૂપિયા લીધા તમારા તો આમ જાજા બનાયા ત્રણ છોકરીના ત્રણ ભાણેજના બધાના જાજા બનાયા છે. હાલો તો રામે રામ કીધું રામે રામ. અને આવજો. જય માતાજી. વળી કીધું અશ્વિનભાઈ આયા નહીં માટે આવ્યા હતા દર્શન કરવા માટે તમારે છોડીને રામ રામ કહીશું. હા રામ રામ કહેજો ના છોડીને હા. દેવાઈને હા અને આવજો કરીને અને આવજો વિડીયો જોતા રહીજો જો આપણા સબસ્ક્રાઇબર જોતા રહેજો. હાલો મનીષભાઈ કર્યા રાખજો. ચેનલ બનાવો એટલે લિંકમાં મોકલી દેજો વોટ્સઅપમાં. પેલા ચેનલ હતી પણ રિસીવ મરે ગઈ હે ફોન અમારા આઈડી રિસીવ થઈ 500 યાદ નથી તો આપણે બીજી ફોનમાં બીજી નવી આઈડી બનાવવાના. અશ્વિનભાઈ ની આઈડીમાં આપણી લિંક આવી જાય છે. અશ્વિનભાઈને સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કરો આપણી ચેનલ આવી જાય છે આપણને પણ સપોર્ટ. હા હાલો હાલો મસ્ત આવજો ને. સારું. હા જય માતાજી. જય માતાજી. રામ રામ જય માતાજી. જસર વસત આવ્યા હતા આપણે નાવી ગામમાં પાડોશી સેવને આવતા રહ્યા હે તાસરી બે કજે રામ રામ જય માતાજી નાવી કે આ બધાય કે અસા મજો કરે કામથી નાવી ખાઈને આપણે તો નાવી મને રોટલી દીતો બા ઉની રોટલી રે કારે સા
અને કઠી આવે ફેરવાયો વરસાદ તો અત્યારે વાગી 1:30 મિનિટ થઈ ગઈ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો 12 વાગે પણ વરસાદ આવ્યો પણ બે રાત્રે કારખાને હતા અને પપ્પાની આમ ગયા આપણે મોટા હારા થઈ ગયા આપણે આવડવા ગયા અહીંયા પણ કલેર બધા વરસાદ થઈ ગયા ધર્મદાસ મહાદેવનું મંદિર જય માતાજી જયપુર ગામ ગયા હતા હરા ગામ અમારા છોડીના ગઈ જહાર આઉટ થઈ ગયા ને એ ફોને માથે 10-15 વર્ષ થઈ ગયા એટલે આજે ઓફ થઈ ગયા તો આ ભરવા ગયા હતા પછી વરસાદ એમાં એટલે એ બધું વધારે અને ખેતથી પલટતા આવ્યા હતા ટાઈટના થઈ ગયા જો ગોદડું લીધું પહેલું અત્યારે માવઠાની ટાઈટ બહુ હોય તે કાંઈ રાત્રે લગી પલટતા વરસાદ ચાલુ ઠંડી બહુ માવઠાના પાણી બહુ ઠંડી લાગે ઓછી લાગે માંદા વચમાં હતા પણ હવે ઉંમર વાંધે ઘણી થઈ ગઈ 120 વર્ષ જેવી થઈ ગઈ